માં પણ મોડી રાતથી વરસી રહ્યો છે વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે સવારના સમયે પણ આ વરસાદ ચાલુ છે। સાયન્સ સિટી એસટી રોડ વસ્ત્રાપુર થલતેજ બોડકદેવ મેમનગર ઘાટલોડિયા ચાંદલોડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો આ તરફ બોપલ ઘુમા સરખેજ જોધપુર સેટેલાઇટ વાસણા નવરંગપુરા ન્યૂ રાણીપ આશ્રમ રોડ દુધેશ્વર મેમકો શાહપુર અસારવા હંસપુરા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો। અમદાવાદ પૂર્વના ઓઢવ વસ્ત્રાલ રામોલ હાટકેશ્વર નિકોલ બાપુનગર ઠક્કર બાપાનગર નરોડા નારોલ રખિયાલ સીટીએમ ઇસનપુર ઘોડાસર જશોદાનગર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે આજે વરસાદ ખાબક્યો। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા। આજે વહેલી સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદથી અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીએ તમામ સ્કૂલોને તાકીદે સૂચના પણ બહાર પાડી છે। સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવાની સૂચના આપી। શાળા પરિસરમાં પાણી ન ભરાયા હોય ને વાહન વ્યવહાર સુરક્ષિત હોય તેની ખાતરી કર્યા બાદ શાળા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ અપાયો। 3 દિવસ અમદાવાદમાં મુસળધાર વરસાદ પડ્યા બાદ થોડો વિરામ લીધો હતો। ગઈકાલે મોડી રાતથી ફરી અમદાવાદની અંદર વરસાદ શરૂ થયો છે। હજુ તો સમગ્ર અમદાવાદમાં પાણી ઓસર્યા પણ ન હતા ત્યારે ફરીથી એક વખત વરસાદ આવતા કેટલાય વિસ્તારની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સિલજથી રિંગ રોડ તરફ જતો આ માર્ગ છે। સિલજ અને રિંગ રોડને જોડતો આ માર્ગ પણ જળમગ્ન થયો છે। મોડી રાતથી વહેલી સવાર સુધી સામાન્ય વરસાદ વરસ્યો અને એ વરસાદની અંદર પણ આ સિલજ એપ્રોચ રોડ પાણીની અંદર ગરકાવ થઈ ગયો। એટલી હદે પાણી ભરાયા છે કે સવારે પોતાની નોકરી ધંધા વ્યવસાયે જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 2 વ્હીલર હોય કે 4 વ્હીલરના ચાલક હોય એ મુશ્કેલીથી આ પાણી ભરાયેલા માર્ગ ઉપરથી વાહન પસાર કરી રહ્યા છે। તો કેટલાય વાહન બંધ પડવાના કારણે તેના ચાલક વાહન છોડી અને જતા પણ રહ્યા છે। આ રીતની મુશ્કેલી સામે આવી છે। એ પણ એવા શહેરની અંદર કે જે ગુજરાતનું સૌથી મોટું મેટ્રો અને મેગા શહેર તરીકે ઓળખાય છે। દર વર્ષે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની કામગીરી પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોના ટેક્સના પૈસાથી વાપરે છે। કરોડો રૂપિયા ટેક્સના ભર્યા બાદ પણ અમદાવાદીઓને દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રિબેટ સ્વરૂપે આ હાડમારી અને મુશ્કેલીઓ જ આપે છે। દર વર્ષે દાવા મોટા કરવામાં આવે છે કે આ વખતે પાણી નહીં ભરાય અથવા તો આ વખતે થોડા જ વિસ્તારની અંદર પાણી ભરાશે, પરંતુ એ દાવા પોકળ સાબિત થાય છે અને હર હંમેશની જેમ લોકોને આ જ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કરોડો રૂપિયાના ટેક્સ ભર્યા બાદ પણ। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।